પોશીના તાલુકાના કથિત ભ્રષ્ટાચારનો વરઘોડો હવે જિલ્લા પંચાયત અને ડીડીઓની કચેરી સુધી પહોંચી ગયો છે। હવે સૌથી મોટો સવાલ, શું મુકેશભાઈ ડાભીને ન્યાય મળશે કે પછી નેતાઓ અને અધિકારીઓ પણ ભ્રષ્ટાચારમાં પોતાના રોટલા શેકશે? ફરિયાદો અને રજૂઆતો બાદ હવે સૌની નજર તંત્ર પર ટકેલી છે। શું જવાબદાર અધિકારીઓ આક્ષેપોની નિષ્પક્ષ તપાસ કરીને સત્ય બહાર લાવશે કે પછી આ મામલો પણ ટીડીઓ મહેશ્વરીના મામલાની જેમ કાગળો સુધી જ સીમિત રહી જશે? જવાબ હવે તંત્રએ આપવાનો છે। જનતાની નજર દરેક પગલા પર છે। હલચલ ભારત ન્યૂઝ, સત્યનો સાથ। જય જોહાર, જય આદિવાસી। આપ સૌને મારા નમસ્કાર। સાબરકાંઠા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી, હું છું મુકેશ ડાભી। મારી સાથે મારા સાથી જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી અશોકભાઈ પરમાર અને બીજા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી લીલાબેન દેસાઈ। મિત્રો, ખાસ કરીને પોશીના તાલુકાની જાહેર જનતાની આજે હું વાત કરી રહ્યો છું। 2-3 દિવસ અગાઉ જે પોશીના તાલુકામાં જે ભ્રષ્ટાચારની બાબતને લઈને જે પ્રશ્ન ઊભો થયો હતો, એ બાબતે આજરોજ અમે ત્રણેય જણ જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ ભેગા થઈને આજરોજ જિલ્લા ડેવલપમેન્ટ ઓફિસર, જિલ્લા વિકાસ અધિકારી શ્રીને, ડેપ્યુટી જિલ્લા વિકાસ અધિકારી શ્રીને અને જિલ્લા પ્રમુખશ્રીને આજરોજ અમે આ બાબત એમને લેખિત રૂપે અને મૌખિક રૂપે બંને એમને જાણ કરી છે કે પોશીનાના વિસ્તારમાં વિકાસના નામે શું ચાલી રહ્યું છે એ બાબતે ચર્ચા કરી અને જે તે કોલન ગામે ગત 2025-26 વર્ષ જિલ્લા કક્ષા સબમંડળ ગ્રાન્ટ બાબતે જે કંઈ સ્થળ ઉપર એડવાન્સમાં કામગીરી કરી નાખી છે એવું કરીને વહીવટી 24 માર્ચ 2026ના આવી અને આ લોકોએ 22 ફેબ્રુઆરી 2026ના કામ પૂર્ણ બતાવ્યું અને 24 એપ્રિલ 2026 સુધી આ લોકો પેમેન્ટ ઉઠાવી લીધું 2 રોડનું। અને બીજી વાત, જ્યારે ગણેર તાલુકા પંચાયત સીટ ઉપર અલગ અલગ 5 જગ્યા પર 5 બોર મોટરના કામો સ્થળ ઉપર કર્યા વગર ત્યાં પણ એ લોકોએ પેમેન્ટ કમ્પ્લીશન સર્ટિફિકેટ નથી રજૂ કર્યું। ત્યાં આગળ તલાટી તરીકેનો ચાર્જ મનોજભાઈ રાજપૂતનો છે અને કોળન ગામે હેમંતકુમાર કનૈયાલાલ જોશી। ખાસ કરીને મારે ખરેખર જિલ્લા પંચાયતમાં જે રજૂઆત કરી એના સંદર્ભે આ બધા જે એન્જિનિયર હોય કે તાલુકા વિકાસ અધિકારી હોય કે સરપંચશ્રી હોય કે કોઈ પણ હોય, એમને આજે ભ્રષ્ટાચારનું કાર્ય કર્યું છે એમના વિરુદ્ધમાં ખરેખર એક્શન લેવામાં આવે, જેથી કરીને ફરીવાર તાલુકા પંચાયત પોશીના ખાતે 59 ગામડાનો ઉલ્લેખ થયેલો, ત્યાં આગળ આવા કોઈ કૃત્ય ના થઈ શકે તેવી આજે અમે રજૂઆત ડીડીઓશ્રીને કરી છે। એમને અમને કહ્યું છે કે અમે કોઈ પણ વહેલી તકે તપાસ ધરીને તમને યોગ્ય નિર્ણય આવે અમે પ્રયત્ન કરીશું એવી અમને બાંયધરી આપી છે। આપ સૌને નમસ્કાર। ભારત માતા કી જય। જય જય ગરવી ગુજરાત।